માંડવી તાલુકાના નાની ભાડઈ ગામે શ્રી રાણીજી માં શ્રી સવાઈજી તથા ખેતરપાળ દાદા મંદિર જીર્ણોદ્ધાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। માંડવી તાલુકાના નાની ભાડઈ ગામે શ્રી રાણીજી માં શ્રી સવાઈજી તથા ખેતરપાળ દાદા મંદિર જીર્ણોદ્ધાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આરંભે વાતે ગાતે શોભાયાત્રા જલયાત્રા નીકળી હતી, જેમાં ગામની દીકરીબાઓ સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા। સવારે મહોત્સવના આરંભે સાધુ સંતો મહંતોની ધર્મસભામાં અર્જુનનાથજી ચંદુમાં, કલ્યાણદાસજી બાપુ થારઈમાં, કમલનાથ બાલકનાથ તેમજ શાસ્ત્રી હસમુખરાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શું કહે છે થારઈ માતાજી તેમજ ભૂદેવ, સાંભળીએ તેમના શબ્દોમાં। ધર્મસભાને સંબોધન કરતા મહંત અર્જુનનાથજીએ રાજશક્તિ અને માતૃશક્તિ ઉપસ્થિત છે ત્યારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે જ્યાં નિર્ભયતા હોય ત્યાં ક્ષાત્રત્વ હોય। દેશ સમાજ સેવામાં ક્ષત્રિયોનું મોટું યોગદાન છે। તેમણે નાની ભાડઈ ગામની ભૂમિને તપોભૂમિ ગણાવી હતી। સારો કામ કે ભા એકતા રાખી ને માતાજીની કે ગયા વધારે ને એડા કામ કંધારે પેને વ્યસનનો મુક્ત થઈ થયો। આજરોજ નાની ભાડઈ ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રાણી સતીજી માં ભટિયાણી માની પ્રતિષ્ઠા છે, એક દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે અને સૌ ભાવિકો અહીં પધારેલ છે। તો સવારના બધા આવાહિત સ્થાપિત દેવી દેવતાઓનો ષોડશોપચાર દ્વારા પૂજન થયેલ હતો અને બપોરે મહાપ્રસાદ, ત્યારબાદ સાંજના સમયે પૂર્ણાહુતિ છે અને રાતના સમયે દાંડિયા રાસ મહોત્સવ રાખેલો છે। અને ભાડઈ તથા આજુબાજુના જેટલા પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ છે અને આજુબાજુના બીજા ગામના અન્ય લોકોએ પણ અહીં ખૂબ જ રંગેચંગે ભાગ લીધેલો છે। ખાસ કરીને માતા રાણી ભટિયાણી જે મૂળ સ્થાન રાજસ્થાન જસોલની અંદર છે, અહીં કચ્છમાં ખૂબ જ પરચા આપેલ છે અને અનેક ગામોની અંદર માતાજીના મંદિર છે અને ખાસ કરીને જે લોકોને સંતાન નથી થતા હોતા એમના માટે ખાસ માતાજીએ પરચા પૂર્યા છે અને સંતાનો આપેલા છે। તો એવા માતાજીનો અહીં મંદિર ખૂબ ભવ્ય રીતે નિર્માણ થયો છે અને પ્રતિષ્ઠા થઈ છે, એના માટે ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા। ચંદુમાએ સભાને સંબોધન કરતા કહ્યું કે જેમ જળમાં કમળ રહે તેમ તમે સૌ પ્રેમથી રહેજો। સાવતસિંહ બાપુએ નાની ભાડઈ ગામે કહ્યું કે કચ્છ એ સંતો મહંતોની ભૂમિ છે। જોરાવરસિંહ બાપુએ કન્યા કેળવણી માટે સમાજ આજે અગ્રેસર છે ત્યારે હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ શરૂ કરાશે। કન્યા કેળવણીને તેમણે ઐતિહાસિક બાબત ગણાવી હતી। સમાજના સંગઠનને મજબૂત કરવા, યુવાનોને વ્યસનોથી દૂર રહેવા પર ભાર મૂકીને ચેતનાબા જાડેજાએ જણાવ્યું કે આજે માંડવી તાલુકાના નાની ભાડઈ ગામે માતાજી માજી સારાવના અને ખેતરપાળ દાદાના મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે। આજે આ નાની ભાડઈ મધ્યે જ્યારે પણ કન્યા કેળવણી રથયાત્રા આવ્યા હતા તો સાથે રાજેન્દ્રસિંહ જાડેજા કોંજાચોરા કે જે માંડવી તાલુકામાં ઘણા આખી માંડવી તાલુકાની ટીમ અમારી સાથે રહી છે અને નાની ભાડઈ ગામે પણ ખૂબ જ ઉત્સાહથી એક રૂમ એટલે કે 2 લાખ રૂપિયા ત્યારે જ અમને કીધું હતું અને આજે આ માતાજીની જે પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે આજે ચેક કન્યા છાત્રાના રૂમ માટે અર્પણ કરે છે। આજે માતાજીના દર્શને, રાણીજી સતીના દર્શને અમે અહીંયા ભાડઈ ગામે આવીએ છીએ। કચ્છ છે એ સુરા સંતો અને વીરોની ભૂમિ છે। અહીંયા માતાજી રાણીજી સતી બિરાજે છે। માતાજીના દર્શનનો એક અમૂલ્ય લાભ લેવા માટે અમે આવ્યા। આ જે કાર્યક્રમ છે એના જે સંચાલન કહો કે એમાં જે કાર્યકર્તા કહો એ અમારા દશરથસિંહ ઝાલા છે। એ ભુજમાં પણ રાજપૂત સમાજની અંદર અમારા સાથે જોડાયેલા છે। એમના જે ધર્મપત્ની છે જયાબા, જે આ ગામના દીકરી છે અને આ તેઓ ભુજમાં પણ સારી એવી સમાજમાં સેવા આપે છે અને કરણી સેનાના તેઓ છે મહિલા સમાજના ઉપપ્રમુખ છે। તેમજ અમારા કન્યા કેળવણી માટેનો જે રથ નીકળ્યો હતો ત્યારે ખૂબ ગરમી હતી, એ સમયમાં અમારા મહિલા સમાજના પ્રમુખ શ્રી ચેતનાબા સાથે સાથે દશરથસિંહભાઈ, અમારા પૃથ્વીરાજસિંહજીભાઈ, બળવંતસિંહજીભાઈ એ પણ બધા સાથે રહી ગામો ગામ પ્રવાસ કરી ને નવું નિર્માણ થયું કન્યા છાત્રાલય, એના માટે સારું એવી રકમનું ભંડોળ એકઠું કર્યું હતું। ખરેખર આજે જ્યારે અમે અહીંયા દર્શને આવ્યા છીએ અમારા દાદા જામ હમીજી થઈ ગયા, એના 3 કુમારો ખેંગારજી, સાહેબજી ને રાયબજી। ખેંગાર પાંખડીમાં મેન ભુજ ટીલું, એવી રીતે સાહેબજીમાં વિંજાણ ટીલું, એવી રીતે જે રાયબજી પરિવાર છે એમાં ભાડઈ ટીલું છે। પહેલાં આપણે રઘુબાબાઈ અહીંયાના તિલાર હતા, એમના કુંવર હિંમતસિંહજી, અત્યારે એમના કુંવરો અહીંયા તિલાર તરીકે છે। જાડેજા વંશની જો આપણે વાત કરું તો અમારા જે પૂર્વ થઈ ગયા રાજા ચંદ્ર, કે ચંદ્ર રાજાએ સોમનાથ મંદિરની સ્થાપના કરી,
એના અમારો વંશ કહેવાય જદુવંશ. જે જદુ રાજા હતા એમણે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી. આવી રીતે પરાપૂર્વથી આજે પણ આપણે જે ભુજમાં મંદિરો જોઈએ છીએ જૂના સમયના, એ પણ મંદિરો રાજા મહારાજાઓએ તૈયાર કરેલા છે. અને એક ધાર્મિક હંમેશા ધર્મને માનતી ક્ષત્રિય કોમ, જાડેજા કોમ છે. આ રીતે અત્યારે વર્ષ નબળું હોવા છતાં પણ એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. એ માટે આ ભાડઈ ભાયત અને જે ભાવિક ભક્તો બધાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. भाडईमध्ये राणीजी माताના મંદિરે કચ્છ રાજપૂત છત્રી સભાના પૂર્વ પ્રમુખ તરીકે મેં જ્યારે હાજરી આપી ત્યારે મને ખૂબ આનંદ થયો કે નાના એવા ગામની અંદર આજે ધાર્મિક વિકાસ થઈ રહ્યો છે. એ જ આપણો પાયો છે. અને એ જ્યારે આપણે ધર્મ બાજુ જઈએ છીએ ત્યારે અસંખ્ય અનિષ્ટો નાશ થાય છે. અને સારામાં સારું જેને આપણે કહી શકીએ એ ઉર્જા આપણે આ રીતે ધાર્મિક બાબતોમાં મળે છે. અને આજે ભાડઈमध्ये ભાઈ શ્રી સાવસીએ વાત કરી તેમ કે કન્યા કેળવણીનો રથના સંચાલન જે કર્યો હતો એ આપણે ચેતનાબા, વિરેન્દ્રસિંહભાઈના પીએ પણ અને પ્રદ્યુમનસિંહભાઈના પણ પીએ બધાની હાજરી જોઈ અને અમારી આની સાથે સમાજની એકતાનો ખૂબ ભવ્ય મેળો જોયો. અને ભાડઈ ગામના રાજપૂત ક્ષત્રિય ભાઈઓએ જે આ મંદિરનો પુનઃનિર્માણમાં જે મહેનત કરી છે અને આજે પણ અત્યારે પણ કન્યા કેળવણી એ બીજું મંદિર છે. અને કન્યા કેળવણી માટે અમારે હાજરીની અંદર આજે ચેક અર્પણ કન્યા સમાજના પ્રમુખને થઈ રહ્યો છે. એ બંને પ્રસંગો ખૂબ સુંદર છે. એને હૃદયથી આવકારી ગામને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું. જયાબા અને દશરથસિંહનું આ પ્રસંગે સમાજની વિશેષ સેવા ભાવના બદલ ચેતનાબાએ વિશેષ સન્માન કર્યા બાદ ગામના યુવાનોએ પણ દશરથસિંહનું તલવાર, મોમેન્ટો અને શાલથી વિશેષ સન્માન કર્યું હતું. આજે શ્રી નાની ભાડઈ ગામ મધ્યે શ્રી રાણીજીમાં શ્રી સવાઈજી અને ખેતરપાળ દાદા મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી નાની ભાડઈ ગામ મધ્યે ગામ સમસ્ત બપોરે અને સાંજે ભોજન પ્રસાદની ગામ સમસ્ત સમૂહ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી તેમજ સાવરસિંહજી, જોરુભાભાઈ, બળવંતસિંહજી, ચેતનાબા અને અનેક મહેમાનો અહીંયા પધાર્યા છે. આ ગામની અંદર ગામ ભલે નાનું હોય પરંતુ ગામની અંદર દેવસ્થાનનો મહિમા મોટો હોય છે. શ્રી રાણીજીમાનું મંદિર એ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ખાસ કરીને રાજસ્થાન જેસોલ, જેમ કચ્છ ધણિયાણીમાં આશાપુરા કહેવાય છે એમ જેસોલ ધણિયાણીમાં રાણીજીમાં કહેવાય છે. અને એ જેસોલ સ્ટેટમાં રાજ પરિવારમાં રાજરાણી હતા અને માતાજી દીકરી સાથે અહીંયા આવેલા છે. આ ગામની અંદર 400 વર્ષથી માતાજી બિરાજમાન છે. ખાસ કરીને સોઢા પરિવારો અને ગુજરાતભરમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ફેલાયેલા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો માં રાણીજીથી ખૂબ ચીર પરિચિત છે. નાની ભાડી ગામમાં દીકરી પાછળ દીકરી સાથે આવેલા હોવાથી માતાજી અમે આ આયોજનની અંદર આ ગામના 160 દીકરીઓને નિમંત્રણ મોકલાવ્યા છે. અને એ 160 દીકરીઓને એક સાથે ભેગા થવાનો મોકો, કેમ કે એક પ્રસંગ હોય તો એને જે પાંખડી કે ભાગ હોય એના જ દીકરીઓ આવે, પણ 160 ગામમાંથી જો દીકરીઓ આવતા હોય તો માતાજીની એ દીકરીઓ જ્યારે સ્મરણ કરે છે ત્યારે એના બધા દુઃખ દૂર કરે છે. તો આ માતાજીની આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખાસ કરીને મા ન્યૂઝ જમલજીભાઈ અને કચ્છ ઉદય ન્યૂઝ અને સાથે આવેલા પત્રકાર મિત્રો અને આપ સૌએ આ માતાજીના પ્રસંગને શોભાવવા માટે ખાસ ઉપસ્થિત રહીને હાજરી આપી. માતાજીની કૃપા કચ્છ ઉપર હંમેશા વરસતી રહે. અમે 2 દિવસ સુધી આ ગાયોને ચરો નાખવા માટેનું પણ નિમિત્ત કર્યું છે. અને આ ગામની અંદર હંમેશા કન્યા છાત્રાલયની અંદર પણ એક રૂમ લખાવ્યો છે અને આજે 40,000 રૂપિયાનો ચેક અને યુવા ગ્રુપ અહીંયા ચેતનાબાને એ લોકોને અર્પણ કરવાના છે. ગામ ભલે નાનું હોય પણ ભાવના બહુ મોટી છે. ભલે દુષ્કાળની સ્થિતિ હોય પણ કચ્છ ક્યારેય ખમીરમાં પાછું પડ્યું નથી. મને આ ગામનું ગૌરવ છે. કચ્છ જિલ્લાની અંદર અમે તો 418 ગામ, હું અને મારા ધર્મપત્ની જયાબા, કેમ કે કન્યા છાત્રાલયના મંત્રી તરીકે છેલ્લા 10 વર્ષથી આ સેવાની સમાજે મને તક આપી છે. અમે સાયલેન્ટ રહીને સેવા કરવામાં માનીએ છીએ. હાઇલાઇટ થવામાં અમને કોઈ મતલબ નથી, પરંતુ સત્કાર્ય કરીએ એની સુવાસ હંમેશા ફેલાતી રહેતી હોય છે. ભાઈ શ્રી જમલજી છે, કસુંબી રંગના અમારા ભાઈ અર્જુનભાઈ છે, એ બધા અંગત રીતે જોડાયેલા છે. આપ સૌએ ઉપસ્થિત રહી આ માતાજીના પ્રસંગનો મહિમા વધાર્યો. આપણે તો શું વધારીશું, પણ આપણો મહિમા માતાજીના થકી વધી રહ્યો છે. માતાજીએ તો સર્વ ઉપર મહેરબાની હંમેશા વરસતી રહે. કચ્છની અંદર દુષ્કાળમાં પણ સૌ લોકોને સહન કરવાની શક્તિ આપે. અને આવતું નવું વર્ષ, મારી એક ભાવના છે કે આવતું નવું વર્ષ ખૂબ વરસાદ વરસે એવી આ શુભ પ્રસંગે માતાજીને હું નમ્ર વિનંતી કરીને કચ્છ વતીથી પ્રાર્થના કરું છું. જય માતાજી. જય માતાજી સૌને. અમારા નાની ભાડી ગામમાં શ્રી રાણીજીમાં સવાઈજીનું મંદિરનું પુનઃજીર્ણોદ્ધાર મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. તે પ્રસંગથી દૂર દૂરથી ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે પધાર્યા છે. અહીંયા
વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ, સંતો મહંતો પધારેલ, તેમનું પણ ભાવવંદના કરવામાં આવેલ, ધર્મ પ્રવચન પણ રાખવામાં આવેલ. અહીંયા સર્વ કોઈએ લાભ લીધો અને હું સર્વેને વિનંતી કરીશ કે હિન્દુ રાષ્ટ્રનું આ ભારત, જેમાં હિન્દુ ધર્મમાં પ્રતિક સ્વરૂપ દેવી દેવતાઓના મંદિર વગેરે જે હોય એને આપણે ધર્મને અનુસરી સૌ કોઈ ધર્મને કામ કરે એવી સૌ કોઈને અપીલ. જય માતાજી. મંદિર બનાવવા માટે અમારા ગામના જમાઈ સાહેબ શ્રી દશરથસિંહ કે ઝાલા, એમને હું સંપૂર્ણ ફાળો આપીશ, કારણ કે જેમણે પોતાનું તન મન ધનથી વિશેષ સેવા આપી છે. તે ઉપરાંત રામાવથી સોઢા પરિવાર, ગુંદિયાળીમાંથી વાઢેર પરિવાર, તેમજ અમારા ગામ લોકોનો ફાળો, એમાં જે આજુબાજુના ગામડાવાળાઓએ સૌ કોઈ લોક ફાળો આપી અને હિન્દુ ધર્મની પ્રતિષ્ઠા રૂપ જેમણે પોતાના યથાશક્તિ દાન આપી અને ફાળો આપી અને મંદિર માટે સરસ એવું કાર્ય પૂરું પાડેલ છે. અમારા જમીનના દાતા મંદિર માટે જેમને વિશિષ્ટ જે ધ્યાન આપે છે અને તેમના કુળદેવી કહો કે સેવક કહો કે જે કહો, મતલબ એ સંપૂર્ણ માતાજી માટે એક આસ્થારૂપ છે એવા અમારા ગામના વડીલ શ્રી નટુભા ગાભા જાડેજા પોતાનું ભૂમિ માટું એ મંદિર માટે દાન આપી અર્પણ કરેલ છે. એમનો પણ અમે ગ્રામજનો બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો રાજુભા જાડેજા, વિનુભાઈ થાનકી, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વતી માંડવી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, અલ્પાબા, જયાબા, અમરસંઘજી, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, અરવિંદસિંહ, ભરતસિંહ, સાવતસિંહ, જોરાવરસિંહ, બળવતસિંહ, ચેતનાબા જાડેજા વગેરેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નાની ભાડઈ ગામના ક્ષત્રિય યુવાનો, વડીલો, બહેનોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો. સંતવાણી, હોમ હવન, ધજા મહોત્સવ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, મહાપ્રસાદ, મહાઆરતી, દેવદેવીઓનું પૂજન સહિતના કાર્યક્રમો ઉત્સાહપૂર્વક ઉજવાયા હતા. શાસ્ત્રી હસમુખ રાય તેમજ જામ રણજીતસિંહ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાન ભૂદેવોએ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ. એક ही आवाज संस्था रमजान मासમાં સવારે શહેરીની દાવતમાં શિરકત કરી સવાબે જારિયા હાસિલ કરો. ભુજ શહેર ખાતે રમજાન માસ દરમિયાન રોજા માટે શહેરીની વ્યવસ્થા કરવા માટે ભુજ શહેરની એક ही આવાજ સંસ્થાની રચના કરવામાં આવી હતી, જે રમજાન માસ દરમિયાન ખિદમત કરશે. સંસ્થાના હોદ્દેદારો કાસમ નૂર મોહમ્મદ ચાકી મુખ્ય આયોજક, ગુલામ શાહ ઇબ્રાહિમ શાહ સૈયદ પ્રમુખ શ્રી, નૂર મોહમ્મદ એફ સમા મહામંત્રી શ્રી, વિમલ એમ સોની ઉપપ્રમુખ શ્રી, મુસ્તાક એફ કુરેશી ઉપપ્રમુખ શ્રી, ગનીભાઈ કુંભાર સહમંત્રી શ્રી, અકબરભાઈ ખોજા સંગઠન મંત્રી શ્રી, લતીફ જુણેજા સંગઠન મંત્રી શ્રી, પ્રતાપ એમ ભાનુશાલી ખજાનચી શ્રી, ઇલિયાસભાઈ ગાંચી કાનૂની સલાહકાર શ્રી, સૌજન્ય નવીનભાઈ લાલન